સંજય પાટોડિયા હવાતિયા મારી રહ્યો છે। પાટોડિયા અન્ય ફરિયાદો રદ કરવા હાઈકોર્ટ જઈ શકે છે। વસ્ત્રાપુરની 3 એફઆઈઆર રદ કરવા માટે અરજી કરી શકે છે। એફઆઈઆર સંદર્ભે આગામી સમયમાં જામીન અરજી મૂકશે। તો સંજય પાટોડિયા ખ્યાતિકાંડનો આરોપી જે આજે કોર્ટમાં તેને રજૂ કરવામાં આવ્યો છે, પરંતુ એક નહીં અનેક ફરિયાદો અનેક ગુનાઓ તેના ઉપર દાખલ છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, એક પછી એક ગાળીઓ કસવામાં આવી રહ્યો છે ખ્યાતિકાંડના આરોપીઓ પર। સંજય પાટોડિયાની વાત કરીએ, કોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યો, સામસામે દલીલો પણ થઈ, અને બીજી વાત જ્યાં તેના ઉપર આક્ષેપો કરવામાં આવે છે, ફરિયાદ પણ નોંધાઈ છે, તેને લઈને તે આજે અરજી કરી શકે। જે રીતે સંજય પાટોડિયા દ્વારા કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકવામાં આવી હતી અને સંજય પાટોડિયાને જામીન ન આપી શકાય કારણ કે કેસની તપાસ ચાલુ છે, અન્ય આરોપીઓની પણ તપાસ હજી ચાલુ છે, અને આ પ્રકારે જો આરોપીને જામીન આપી દેવામાં આવે તો સમાજમાં પણ ખોટો મેસેજ જાય તેવા અવલોકન સાથે ગ્રામ્ય સેશન્સ કોર્ટ દ્વારા આરોપીના જામીન ફગાવી દેવામાં આવ્યા હતા। જો કે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પણ અલગ અલગ 3 ફરિયાદો જે રદ કરવામાં આવી છે તે ફરિયાદો રદ કરવા માટે પણ રાજ્યની વડી અદાલતનું શરણ સંજય પાટોડિયા લઈ શકે તેવી પણ સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે। હાલ રિમાન્ડ મુદ્દે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। જો કે બચાવ પક્ષના વકીલ તરફથી અલગ અલગ સમીકરણો છે જે દર્શાવવામાં આવ્યા છે અને ઉપલી કોર્ટનું શરણ લઈ શકે તેવી પણ સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। સાથે જે ફરિયાદો નોંધવામાં આવી છે તે તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે, ખોટી રીતે તેમને ફસાવવામાં આવ્યા છે તેવા દાવાઓ સાથે આગામી દિવસમાં ગુજરાત હાઈકોર્ટમાં અથવા તો અન્ય ટ્રાયલ ઊંચી કોર્ટમાં અરજી કરી શકે તેવી પણ સંભાવનાઓ સેવાઈ રહી છે। જી દિવ્યા, અમારી સાથે જોડાયેલા રહેજો, આગળ પણ આપની પાસેથી અપડેટ લેતા રહીશું।